તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આપની ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો 2-3 દિવસથી જે છે કેટલાક વિદ્યાર્થીઓનો કોમેન્ટો આવતા હોય છે અને તેમનો હું જે છે ટાઈમસર રિપ્લાય આપી નથી શકતો, તેના માટે સોરી. કેમ કે અત્યારે જે ઘટના બની છે હાલમાં પ્લેન ક્રેશની, તે પ્લેન ક્રેશના સામાજિક કાર્યમાં જે છે થોડો વ્યસ્ત હોવાના કારણે જે છે તમને રિપ્લાય આપી નતો શક્યો મિત્રો. અને વિડીયો પણ જે છે લેટ અપલોડ થવાનું કારણ પણ આ છે મિત્રો. અને આ જે ઘટના બની છે તે મારા ઘરથી લગભગ 300 મીટરના અંતરે જ છે, એટલા માટે જે છે અહીંયા થોડું ટાઈમનો અભાવ હોવાના કારણે જે છે ટાઈમસર વિડીયો અને તમને જે કોમેન્ટમાં રિપ્લાય આપી શક્યો નહીં, તેના માટે માફ કરજો મિત્રો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું કે વેરિફિકેશન માટેની જે છે છેલ્લી તારીખ કઈ છે. કેટલાક વિદ્યાર્થીઓના મનમાં ડાઉટ હોય છે કે વેરિફિકેશન ક્યાં સુધી ચાલવાનું છે, વેરિફિકેશનની તારીખ શું પતી ગઈ છે કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આવતીકાલે જે છે વેરિફિકેશન માટેની જે છેલ્લી તારીખ છે, એટલે કે 16 જૂન દરમિયાન જે છે વેરિફિકેશન માટેની જે છેલ્લી તારીખ છે. જે પણ વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરાવવાનું બાકી હોય તો તે 16 જૂન પહેલા વેરિફિકેશન કરાવી લે, તેની પણ આપણે આગળ ચર્ચા કરીએ વિગતવાર. ત્યાર પછી જે સુધારા માટેની અંતિમ તારીખ છે વિદ્યાર્થી મિત્રો. જે પણ વિદ્યાર્થીઓને સુધારા કરવા હોય તેના માટે પણ અંતિમ તારીખની આપણે આગળ ચર્ચા કરીએ. ત્યારબાદ હજુ સુધી કેટલાક વિદ્યાર્થીઓને જે છે ઓફર લેટર આવ્યા નથી, તો તેવા વિદ્યાર્થીઓનો પણ પ્રશ્ન હોય છે કે શું કરવું આગળ, શા માટે જે છે તેમને ઓફર મોકલવામાં આવતી નથી. તો મિત્રો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો, જેથી તેમને પણ આ વિગતે સંપૂર્ણ માહિતી મળતી રહે મિત્રો. તો મિત્રો આગળ વિડીયોને કન્ટિન્યુ કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રવેશનો તબક્કો 2 એટલે કે ફેઝ 2 નું જે શેડ્યુલ હતું તે બહાર પાડવામાં આવ્યું હતું. તેમાં જે છે આ તારીખો આપવામાં આવી હતી 13 થી 15 જૂન, જેમાં જે છે તમે ફેઝ 1 માં જે સબમિટ કરેલી અરજી હોય તેની વિગતમાં જે સુધારા વધારા કરવા હોય તેના માટેની આ ડેટ આપવામાં આવી હતી, જેની અત્યારે કે લાસ્ટ ડેટ છે, એટલે કે 15 જૂન અત્યારે લાસ્ટ ડેટ છે. તો જે પણ વિદ્યાર્થીઓ જે છે કોલેજમાં ચોઇસ ફિલિંગમાં સુધારા વધારા કરવા માંગતા હોય તો કોલેજ બદલવા માંગતા હોય તો તેના કોર્સમાં કોઈ પણ જાતનો સુધારો કરવા માંગતા હોય, અથવા તો જે છે તેમના ફોર્મમાં કોઈ પણ જાતની ભૂલ રહી ગઈ હોય અને તે ભૂલમાં પણ જો સુધારો કરવા માંગતા હોય તો આ દરમિયાન જે છે તમે કરી શકશો. અને જેની આજે છેલ્લી તારીખ છે, એટલે કે જે પણ વિદ્યાર્થીઓને બાકી રહી ગયું હોય તો તેમણે પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી તેમને પણ આ વિગતે માહિતી મળી રહે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી સુધારા કરવાનું બાકી છે, જેમને સુધારા કરવાના છે, તો જલ્દથી જલ્દ તકે જે પોતાનું સુધારા કરી દે અને આવતીકાલે જે છે વેરિફિકેશનની છેલ્લી તારીખ છે, એટલે કે અત્યારે જે સુધારો તમે કમ્પ્લીટ કરી દો ત્યાર પછી આવતીકાલે તેનું વેરિફિકેશન કરાવી દેજો. ત્યાર પછી વેરિફિકેશન રાઉન્ડ 2 ની જે ડેટ આપેલી છે તેમાં 29/5/2025 થી 16/6/2025 એટલે કે આવતીકાલે 16 જૂન 2025 દરમિયાન જે છે છેલ્લી તારીખ છે. એટલે કે જે પણ વિદ્યાર્થીઓ વેરિફિકેશન કરવાનું બાકી હોય તો આવતીકાલે જે છેલ્લી તારીખ છે, એટલે આવતીકાલે જે કમ્પલસરી જે તમારે કોલેજમાં જઈને વેરિફિકેશન કરાવવાનું રહેશે, નહીં તો જે છે તમારું ફોર્મ આગળ જશે નહીં અને તમને કોઈ પણ જાતના ઓફર લેટર મોકલવામાં આવશે નહીં મિત્રો. તેની પણ ધ્યાન રાખવું મિત્રો. અને જે પણ વિદ્યાર્થીઓ જે છે 13 થી 15 જૂન દરમિયાન એટલે કે સુધારા વધારા કર્યા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ કમ્પલસરી જે છે કોલેજમાં જઈને પોતાનું ફોર્મ વેરીફાઈ કરાવવાનું રહેશે. અગાઉ વેરીફાઈ કરાયેલું હોય તો પણ જે ફરતી સુધારા કર્યા હોય તો તેમણે ફોર્મ વેરિફિકેશન કરાવવું પડશે જ મિત્રો. એટલે કે આવતીકાલે જે છે છેલ્લી તારીખ છે વેરિફિકેશન માટેની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો રાઉન્ડ 5 ની વાત કરીએ, એટલે કે 5મા રાઉન્ડનું મેરિટ ક્યારે પડવાનું છે. 5મા રાઉન્ડનું મેરિટ જે છે 21 થી 23 તારીખ દરમિયાન જે છે પડવાનું છે મિત્રો. તે દરમિયાન જે સ્ટુડન્ટોએ પોતાના જીકાસ પોર્ટલ પર લોગિન કરીને ડેશબોર્ડ ઉપર જોવાનું રહેશે, ચકાસવાનું રહેશે કે તેમને ઓફર આવી છે કે નહીં. જો ઓફર લેટર આવી હોય તો ઓફર લેટરની પ્રિન્ટ અને જે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ લઈને જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે તે લઈને કોલેજે જઈને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે મિત્રો. ત્યાર પછી પ્રવેશ રાઉન્ડ 6 ની તારીખ પણ આપેલી છે. 6ઠ્ઠા રાઉન્ડનું જે મેરિટ પડવાનું છે તે 25 થી 26 તારીખ વચ્ચે પડવાનું છે રાઉન્ડ 6 નું મેરિટ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 7મા રાઉન્ડનું જે મેરિટ પડવાનું છે તે 28 થી 30 તારીખ વચ્ચે પડવાનું છે. 28 જૂન થી 30 જૂન દરમિયાન જે 7મા રાઉન્ડનું મેરિટ પડવાનું છે. ત્યાર પછી 8મા રાઉન્ડનું એટલે કે ફાઇનલ છેલ્લો રાઉન્ડ જે છે તેનું જે મેરિટ છે 2 તારીખથી પડવાનું છે. એટલે 7મા મહિનાની 2 તારીખથી 3 તારીખ વચ્ચે જે છે 8મા રાઉન્ડનું એટલે કે અંતિમ રાઉન્ડનું જે મેરિટ પડવાનું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કેટલાક વિદ્યાર્થીઓનો કોમેન્ટો આવતા હોય છે, જેમાં અમુક કોમન જે કોમેન્ટો આવતા હોય છે તેનો આપણે આ વિડીયો મારફતે જવાબ આપીએ. તો વેરીફાઈમાં સેન્ડ બેક ટુ એડિટ આવે છે તો ફરીથી વેરીફાઈ કરાવવું પડશે, એટલે કે ફરીથી વેરિફિકેશન કરાવવું પડશે. જો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ જાતનો જો સુધારા વધારા કર્યા હોય ફોર્મમાં, જો તમે કોલેજ પણ એડ કરી હોય અથવા તો નામમાં સુધારો કર્યો હોય, કોઈ પણ જાતનો A to Z કોઈ પણ સુધારો કર્યો હોય, અથવા તો તમે ફોર્મને અનલોક કર્યું હોય તો પણ તે વેરિફિકેશન કરવા માટે આવી શકે છે.
તો તમારે સુધારા વધારા કર્યા હોય તો તમારે જે છે નજદીકના વેરિફિકેશન સેન્ટરે જઈને પોતાનું જે ફોર્મ વેરીફાઈ કરાવવાનું રહેશે મિત્રો. આ ફોર્મ વેરીફાઈ કરવા માટે જે છે તમે જે સુધારા કર્યા છે તે પ્રિન્ટ લઈને જવાની છે. જૂની પ્રિન્ટ આમાં ચાલશે નહીં. જે પણ તમે નવા સુધારા કર્યા છે તેની લેટેસ્ટ પ્રિન્ટ લઈને જે છે તમારે કોલેજમાં જવાનું રહેશે. જો તમે જૂની પ્રિન્ટ લઈને જશો તો તમારું વેરિફિકેશન કરવામાં આવશે નહીં અને તમને ધક્કો પડશે મિત્રો. ત્યાર પછી સર મેં બીજી કોલેજ એડ કરી અને સબમિટ કર્યું પણ વેરીફાઈ થતું નથી. આજે છેલ્લી તારીખ છે વેરીફાઈ માટેની, તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે કોઈ પણ જાતના ચેન્જીસ કરો છો ફોર્મમાં તો તમારે વેરીફાઈ કરાવવાનું કમ્પલસરી રહેશે. જો વેરિફિકેશન કરાવ્યું નહીં હોય તો તમારું જે છે ફોર્મ આગળ 5મા રાઉન્ડ માટે તમારી અરજીને માન્ય ગણાશે નહીં. એટલે કે 5મા રાઉન્ડમાં તમને ઓફર લેટર મોકલવામાં આવશે નહીં. તો જલ્દી તકે જે વેરીફાઈ કરાવી દઉં. અને જે છે વેરિફિકેશનની છેલ્લી તારીખ જે છે આવતીકાલે છે. અત્યારે જે છેલ્લી તારીખ નથી, આવતીકાલે એટલે કે સોમવારે 16 જૂન દરમિયાન જે છે વેરિફિકેશન માટેની છેલ્લી તારીખ છે. એટલે કે આવતીકાલે વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ બાકી હોય તો જલ્દી તકે જે છે કોલેજમાં જઈ અને પોતાનું ફોર્મ વેરિફિકેશન કરાવી દે. ત્યાર પછી મારે 5મા રાઉન્ડમાં 14-15 તારીખે સેટરડે અને સન્ડે હોવાથી કોલેજ ક્લોઝ હોવાથી વેરિફિકેશન બાકી રહી ગયું છે. તો હવે એડમિશન મળશે કે નહીં? હા, તો વિદ્યાર્થી મિત્રો, જે પણ વિદ્યાર્થીઓનો ડાઉટ છે કે 14-15 એટલે લાસ્ટ ડેટ છે. આ 13 થી 15 જે તારીખ હતી તે સુધારા માટેની તારીખ હતી. વેરિફિકેશન માટેની જે લાસ્ટ ડેટ છે તે આવતીકાલે છે. એટલે કે 16 તારીખે જે વેરિફિકેશનની છેલ્લી તારીખ છે. એટલે આવતીકાલે સોમવારના દિવસે વેરિફિકેશન માટેની જે છેલ્લી તારીખ છે. એટલે કે તમે આવતીકાલે જઈને વેરિફિકેશન કરાવી શકો છો અને હા, તમને એડમિશન મળી શકે છે. તો તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી તેમને પણ માહિતી મળી રહે કે અત્યારે છેલ્લી તારીખ નથી, આવતીકાલે જે છે વેરિફિકેશન માટેની છેલ્લી તારીખ છે. ત્યાર પછી પહેલા રાઉન્ડમાં કોલેજમાંથી ઓફર આવી હતી પણ એડમિશન કન્ફર્મ ના કરી શકે તો હવે રીસબમિટ કઈ રીતે કરવું? જો વિદ્યાર્થી મિત્રો, પહેલા રાઉન્ડમાં તમારે કોઈ પણ જાતની જો ઓફર આવી હોય આગળના રાઉન્ડમાં અને જો તમે કન્ફર્મ કર્યું ન હોય તો રીસબમિટ કરવાની કોઈ પણ જરૂર નથી. તમારું ફોર્મ જે છે ઓટોમેટિકલી જે નેક્સ્ટ રાઉન્ડ માટે અરજીને મોકલી દેવામાં આવશે. એટલે તમારે કોઈ પણ જાતનું સબમિટ કરવાનું રહેશે નહીં. પણ તમારું જે છે વેરિફિકેશન પેન્ડિંગમાં હોવું ન જોઈએ. વેરિફિકેશન કમ્પ્લીટ છે કે નહીં તે પણ તમારે જે લોગિન કરીને ચકાસી લેવાનું રહેશે એકવાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જે છે તમારા રાઉન્ડ 5માં ઓફર લેટર આવી શકે છે. ત્યાર પછી જીકાસ પર અરજી અનલોક કરીએ તો એપ્લિકેશન સબમિટ કરી નથી એવું બતાવે છે, તો શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો, જો તમે જીકાસ ઉપર તમારા ફોર્મમાં કોઈ સુધારા વધારા કરવા માટે તમે ફોર્મને અનલોક કરો છો, ત્યારબાદ જે સુધારા વધારા થઈ જાય ત્યાર પછી નીચે રાઈટ સાઈડમાં જે સેવ એન્ડ સબમિટનું ક્લિક આવે છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ જ તમારું જે છે ફોર્મ સબમિટ થશે. જો તમે ત્યાં ક્લિક નહીં કરો તો તમારું ફોર્મ સબમિટ થશે નહીં. અને સબમિટ કર્યા પછી જે છે તમારે વેરિફિકેશન કરાવવા જવું પડશે. એટલે કે આવતીકાલે છેલ્લી તારીખ છે વેરિફિકેશનની. જે પણ વિદ્યાર્થીઓને બાકી હોય તે વિદ્યાર્થીઓ જલ્દી તકે જે આવતીકાલે જઈને વેરિફિકેશન કરાવી દે ફોર્મનું. તો વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયોમાં આટલો જ રહેશે. શોર્ટ ફોર્મમાં તમને સમજાવી દીધું કે કઈ રીતનું છે અને કઈ રીતે વેરિફિકેશન કરાવવાનું છે અને લાસ્ટ ડેટ કઈ છે વિદ્યાર્થી મિત્રો. તો મિત્રો, જો તમારા મિત્રોને પણ આ વિગતે ખ્યાલ ન હોય તો તેમને પણ વિડીયો શેર કરી દેજો, જેથી પણ તેમને પણ આ વિગતે માહિતી મળી રહે અને તેમને પણ થોડી હેલ્પ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો કોઈ પણ જાતની થોડી પણ હેલ્પ થઈ હોય અથવા તો તમને માહિતી મળી હોય આ વિડીયો મારફતે, તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને અંત સુધી વિડીયોને જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય